હવે વાત કરીશું મહત્વના સમાચારની તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જેમાં એસીબીની સફળ ટ્રેપ સામે આવી રહી છે। સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલે માંગી હતી લાંચ। કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયો છે। કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા માંગી હતી લાંચ, તેમાં હાલ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। 30 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે। ગાંધીનગરથી સમાચાર ગાંધીનગરના સરકાસરમાં એસીબીની સફળ ટ્રેપ સામે આવી રહી છે। સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલે માંગી હતી લાંચ। હાલ આજે તેનો પર્દાફાશ થઈ ગયો છે। કોન્સ્ટેબલે 30 લાખની લાંચ લીધી હતી અને હાલ તે રંગે હાથ ઝડપાઈ ગયો છે। કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન થતા હાલ અત્યારે આ સમાચાર સામે આવી રહ્યા છે। સરકાસરમાં એસીબીની સફળ ટ્રેપ સામે આવી રહી છે। પ્રદેશ 24 ગુજરાતી પર આપ નિહાળી રહ્યા છો। મહત્વના સમાચાર, સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલે લાંચ માંગી હતી। 30 લાખની લાંચ માંગી હતી, હાલ તે લાંચ લેતા ઝડપાઈ ગયા છે। કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા તેઓએ લાંચ માંગી હતી। માત્ર ગુનો ન નોંધવા માટે તેને 30 લાખની લાંચ લીધી હતી। તો ફોન લાઈન પર સંવાદદાતા હિમાંશુ વધુ વિગતો સાથે મારી સાથે જોડાયા છે। હિમાંશુ, હાલ અત્યારે સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ ગયા છે, શું હતી ઘટના, હાલ તેના ઉપર કેવી કાર્યવાહી થશે? હિમાંશુ જી ચોક્કસથી વિની, જે ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમ પર જે ફરજ દરમિયાન જે એક પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ લાંચ લેતા ઝડપાયા છે। ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે ગાંધીનગરમાં એક સફળ ટ્રેપ છે તે ગોઠવવામાં આવી હતી અને સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા જે ઝડપ્યા હતા। ઉલ્લેખનીય છે કે કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા માટે સેટલમેન્ટ કરવા પીઆઈ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા લાંચ માંગવામાં આવી હતી। આજે એસીબીએ ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। જી, ત્યારે હવે આ કોણ હતા તેના નામ સામે આવી રહ્યા છે, આ સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલના નામ? જી ચોક્કસથી, જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમનું નામ છે પીકે પટેલ, પણ આ જે લાંચ સ્વીકારવામાં જે સંમતિ આપી છે અને બાદમાં જે કોન્સ્ટેબલ વિપુલભાઈ દેસાઈ જે ફરિયાદી છે એ જે છે ફરિયાદી પાસેથી જે કોન્સ્ટેબલ વિપુલભાઈ દેસાઈએ ફરિયાદી પાસેથી રૂપિયા 30 લાખની જે લાંચ લીધી હતી। જે લાંચ લેતા સમયે એસીબીએ જે લાંચિયો કોન્સ્ટેબલ છે અને વિપુલ દેસાઈ તેને દબોચી લીધો હતો અને આ બંને લાંચિયા પોલીસ કર્મચારીની જે એસીબી દ્વારા છે તે ધરપકડ કરીને જે કાયદેસરની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। અને આ જે સમગ્ર ઓપરેશન છે તે એસીબી અમદાવાદના જે ઇન્ચાર્જ મદદની નિયામક ડીએન પટેલ છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે આમાં ગુનો દાખલ કરી અને પોલીસ જે એસીબી પોલીસ દ્વારા કાયદેસરની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી, એમાં શું, જ્યારે પીઆઈ દરજાના અધિકારી હોય અને તે આ રીતે લાંચ લેતા ઝડપાય ત્યારે તેના ઉપર કેવી કાર્યવાહી થતી હોય છે? જી ચોક્કસથી, જે કાયદેસરની કાર્યવાહી તો એ પ્રકારની થઈ શકે કે જે પીઆઈ છે પીઆઈ પર જે ગુનો છે લાંચનો તે એસીબી દ્વારા નોંધવામાં આવશે અને જે પીઆઈ છે તેને થોડાક સમય માટે સસ્પેન્ડ કરવામાં આવે અથવા બીજી કોઈ જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે તે આગળના સમયમાં જે આપણને જે કોર્ટના જે હુકમ છે તેના દ્વારા જાણવા મળશે। જી જી હિમાંશુ, અમારી સાથે જોડાઈને તમામ વિગત આપવા બદલ આપનો આભાર। હાલ કોન્સ્ટેબલના ગુનામાં કાર્યવાહી ન કરવા બદલ લાંચ માંગી હતી। 30 લાખ રૂપિયાની લાંચ લેતા હાલ અત્યારે તે ઝડપાઈ ગયા છે। સરકાસરમાં એસીબીની આ સફળ ટ્રેપ કહી શકાય। સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ લાંચ માંગતા ઝડપાઈ ગયા છે।